નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ન્યાયના દેવતા ભગવાન શનિદેવની જન્મ જયંતિની કરવામાં આવી રહેલી ભવ્ય ઉજવણી. વડોદરા કલેક્ટર કચેરી ખાતે માસિક સંકલન બેઠક યોજાઈ. સાંસદ અને ધારાસભ્યોએ લોક પ્રશ્નો મુદ્દે ત્વરિત ઉકેલની કરી માંગ. ગોરવા વિસ્તારમાં લગ્નની કંકોત્રી આપવા બાબતે થઈ તકરાર. બનેવી સહિત 2 ભાઈઓનો શાળા ઉપર હુમલો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ન્યાયના દેવતા એવા ભગવાન શ્રી શનિદેવની જન્મ જયંતિને લઈને અકોટા દાંડિયા બજાર રોડ ઉપર આવેલ શનિદેવના મંદિરે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ન્યાય અને કર્મના દેવતા ગણાતા ભગવાન શનિદેવની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓએ તેલ, અડદ અને પુષ્પો અર્પણ કરી શનિદેવના આશીર્વાદ મેળવ્યા હતા. આ વિશેષ અવસરે વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા સુપ્રસિદ્ધ શનિ મંદિર ખાતે ભક્તો માટે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શનિ જયંતિ નિમિત્તે મંદિરે ભગવાનનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો અને સાંજના સમયે દિવ્ય મહાઆરતીનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. મંદિર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શનિ જયંતિના ઉત્સવને ભવ્ય બનાવવા માટે મંદિરે વિશાળ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના વ્યવસ્થાપકો અને પૂજારીઓ દ્વારા વડોદરાના તમામ ભાવિક ભક્તોને આ મહાપ્રસાદીનો લાભ લેવા અને દર્શન કરી ધન્યતા અનુભવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શનિ જયંતિને પગલે સમગ્ર વિસ્તારમાં જય શનિદેવના નારા સાથે ભક્તિભર્યો માહોલ સર્જાયો છે. નીલાંજનો સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચર. ન્યાયના દેવતા એવા શનિ ભગવાન દાંડિયા બજાર 4 રસ્તા ખાતે શનિ મંદિર આવેલું છે. ત્યાં શનિ ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે. સાથે સાથે બપોરે 12 વાગે જન્મ આરતી રાખવામાં આવી છે. એમાં 75,000નો ડાયમંડનો છત્ર ચડાવવામાં આવશે. સાથે સાથે પૂજા રાખવામાં આવી છે અને આવતીકાલે સાંજે 7 વાગે 7 કલાકે દરેક ભાવિક ભક્તોને વિનંતી છે ભંડારાનો લાભ. વડોદરાની કલેક્ટર કચેરી ખાતે માસિક સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યોએ લોક પ્રશ્નો અંગે ત્વરિત ઉકેલની માંગ કરી હતી. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના 3જા શનિવારે યોજાતી પરંપરાગત માસિક સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં વડોદરાના સાંસદ અને વિવિધ વિધાનસભા બેઠકોના ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને
પોતાના મત વિસ્તારના પડતર પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરી હતી અને તેના ઝડપી નિરાકરણ માટે મહત્વના સૂચનો કર્યા હતા. બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટીતંત્ર તરફથી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને નિવાસી અધિક કલેક્ટર BS પટેલ સહિત વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન લોકપ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના પ્રજાલક્ષી પ્રશ્નો ટેબલ પર મૂક્યા હતા, જેમાં મુખ્યત્વે પીવાના શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થાનું આયોજન, બિસ્માર રસ્તાઓનું સમારકામ, નવીન રસ્તાઓનું નિર્માણ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજળી, આરોગ્ય અને શિક્ષણની સજ્જડ સુવિધાઓ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે. વહીવટી પ્રક્રિયાને કારણે જનતાના કામો અટકવા ન જોઈએ અને તમામ કામગીરી ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. બેઠક બાદ સાંસદ અને ધારાસભ્યોએ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ નિવેદન આપતા સંતોષ વ્યક્ત કર્યો હતો અને આશા દર્શાવી હતી કે તંત્ર દ્વારા લોકહિતના કામોને વેગ આપવામાં આવશે. આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ, જેમાં કલેક્ટરશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ જે વિભાગના અધિકારીશ્રીઓ છે એમની સાથે વિશેષ ચર્ચા થઈ. ખાસ કરીને જે વડોદરા લોકસભા વિસ્તારના જે પ્રશ્નો છે, મુખ્ય પ્રશ્ન કે જે રિંગ રોડનો પ્રશ્નો છે કે જેની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમુક જે ટ્રાન્ઝેક્શનલ પ્રોબ્લેમ્સના કારણે એક નાનકડા એવા અપ્રુવલને લઈને થોડો ભાગ રિંગ રોડનો એના નિર્માણનો બચ્યો છે, એના માટે વહેલામાં વહેલી તકે એ પૂર્ણ કરવા માટેનું સૂચન કર્યું છે. ત્યારબાદ જેટલી પણ આંગણવાડી લોકસભા વિસ્તારની અંદર ખાસ કરીને સાવલી અને વાઘોડિયા વિધાનસભાની અંદર આવેલી છે, આંગણવાડીઓને વહેલામાં વહેલી તકે જ્યાં ભાડાના મકાનમાં ચાલતી હોય ત્યાં નવીન આંગણવાડી બને, જ્યાં જમીનના પ્રશ્નો હોય એ પ્રશ્ન ઉકેલાય અને તમામને પોતાનું એક અલાયદું મકાન મળે એ માટેની એક રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ જે રેવન્યુ અપ્રુવલ આવી ગયા હોય તો પણ હજુ એમને પોતાના પંચાયતનું મકાન ના મળ્યું હોય, સાવલી અને વાઘોડિયાના અને વિશેષ કર ડેસર વિસ્તારના જેટલી પણ પંચાયતો છે એને લઈને પણ રજૂઆત કરવામાં આવી. એમાં પણ વહેલામાં વહેલી તકે આ વિષયમાં કામ પૂર્ણ કરવામાં આવશે એવું પણ વાત જણાવવામાં આવી છે. અને વિવિધ જે બીજા પ્રશ્નો માન્ય ધારાસભ્યશ્રીઓએ પણ મૂકેલા હોય એ તમામ પ્રશ્નો લઈને પણ આજે ખૂબ સારા વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી છે. સંકલનમાં વિશેષ એક રજૂઆત એવી કરવામાં આવી કે જે પ્રકારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પર્યાવરણ સંરક્ષણની અપીલ કરી છે અને ઘણીવાર નાની નાની કચેરીઓમાં આપણા અરજદારોને, આપણા નાગરિકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે. આ બાબતે વન ડે ગવર્નન્સ હેઠળ બધા વિભાગો કામ કરે અને એક જ ધક્કામાં એમનું કામ પતે, જેથી એમનો સમય પણ ના બગડે ને ઈંધણ પણ ના બગડે, એ બાબતે પણ તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મેં એ જ આપણને વાત કરી કે જે વિશેષ જે ઉલ્લેખ છે એને લઈને ચર્ચા કરવામાં આવી છે. અને આપ જે માની લો કે જથ્થાના જે નિરીક્ષણની વાત કરતા હો તો એની સમીક્ષા ગઈકાલની કેબિનેટની અંદર માન્ય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. એના માટે ચિંતાનો કોઈ જ વિષય નથી. ઓકે સર, થેન્ક યુ. સંકલન બેઠકમાં તમારા દ્વારા કયા મુદ્દાને લઈને રજૂઆત કરી? જો આજના સંકલનની અંદર સાવલીની અંદર મંજૂર થયેલી સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો એક મુદ્દો હતો કે જેની જમીનની ફાળવણી અત્યારે બહુથા રાધનપુરા ખાતે કરવામાં જે પ્રોસિજર ચાલી રહ્યો છે, જે ગઈ વખતે પણ એનો વિવાદ હતો, એ વિવાદનો આજે સુખદ અંત આવ્યો છે. મેં ડેસર તાલુકાની શરૂઆત અને સાવલીનો એન્ડ એ બે વચ્ચે જગ્યાની માગણી કરી છે અને એ જગ્યા માટે પણ આજે લગભગ મને એવું લાગે છે કે હવે એનો નવેસરથી પ્રોસિજર થઈ અને સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એ ડેસરની નજીક જ બનશે, જેનાથી 3 તાલુકાને લાભ થાય. નર્મદા કેનાલોનું જે કામ અત્યારે એસ્ટિમેટ લેવલ અને પછી ટેન્ડર હવે રહ્યો છે 1 જ મહિનો ચોમાસાને, તો સફાઈ અને મેન્ટેનન્સ બેઉ ચોમાસા પછી કરે તો લોકોને જ્યારે ખેડૂતોને પાણી જોઈએ ત્યારે એ જ પાણી લેવાની તકલીફ જ્યારે હોય છે ત્યારે આ લોકો મેન્ટેનન્સ કરે છે, ત્યારે સફાઈ કરતા હોય છે. એટલે મેં કીધું છે કે હજુ એમની જોડે ટાઈમ છે 1-1.5 મહિનો, તો
તો વહેલી તકે એ લોકો ખેડૂતોને આવતા વર્ષે નવા વર્ષે પાણીની તકલીફ ના પડે અને તેને સારી રીતે પાણી મળે એ પણ મુખ્ય મુદ્દો હતો. સાથે સાથે અન્ય મુદ્દાઓ પણ જ્યારે આજે વીજ જોડાણો જે લોકોના એસ્ટિમેન્ટો ભરાઈ ગયા છે અને એસ્ટિમેન્ટ ભર્યા પછી પણ હાલના તબક્કે કેટલાય ટાઈમથી એમના વીજ જોડાણ આપવામાં આવ્યા નથી, તો એને પણ આ જ મહિનાની અંદર એ લોકોને જેટલા લોકોના એસ્ટિમેન્ટ ભરાયા છે એવા 150 થી 200 લોકો અરજદારો છે, એમના ખેડૂતોને એ વીજ જોડાણ મળે કે જેનાથી એ લોકો આવનારા સિઝનની અંદર એ લાઇટનો લાભ લઈ શકે અને એને પાણીનો પ્રશ્નનું સોલ્યુશન આવે. અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે અને આ વખત તો મેં નક્કી કર્યું હતું કે આજના જ દિવસે અહીં જેનું સોલ્યુશન મારે લાવવું છે અને આના પછી ટાઈમ આવતા સંકલનનો ના લઈને આ જ મહિનાની અંદર મારા કામ પૂરા કરવા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે મેં કામ કર્યા છે એ કામને ગંભીરતાથી લઈ અને આ જ મહિનાની અંદર પૂરા કરી એ આપશે. સિવાયના કોઈ જૂના મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી? જૂના મુદ્દાની અંદર કોઈ અત્યારે હતું નહીં. જે કામ હતા એ કામ થઈ ગયેલા. મેં કહ્યું હતું કે સંકલનની અંદર કામ નથી થતા અને કામ થશે ત્યારે જ સંકલનમાં આવી. મને આજે બધા મારા જૂના કામોના નિરાકરણ આવ્યા બાદ મેં આ જે મુદ્દાઓ હતા એ મુદ્દા સાથે હું આજે આવ્યો હતો અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ મહિનાની અંદર એનું પરિણામ મળી જશે. ઓકે સર, થેન્ક યુ. આ કાળઝાળ ગરમીમાં માનવતાની મહેક પ્રસરી હતી. વડોદરાના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકસાથે મળીને શહેરીજનોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા રેલવે લીઝ હોલ્ડર એસોસિએશન અને કુરિયર એસોસિએશન દ્વારા એક સરાહનીય સેવાનો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. શહેરના વ્યસ્ત ગણાતા એવા અલકાપુરી નાકા પાસે બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વટે માર્ગો માટે ઠંડી અને મસાલેદાર છાશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે રેલવે લીઝ હોલ્ડરો અને કુરિયર એસોસિએશનના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ખભે ખભા મિલાવીને કોમી એકતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બપોરની કડકડતી ગરમીમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, શ્રમિકો, વાહન ચાલકો તેમજ આસપાસના સ્થાનિક વેપારીઓએ મોટી સંખ્યામાં ઉભા રહીને તૃપ્તિપૂર્વક છાશનો લાભ લીધો હતો અને ગરમીથી રાહત મેળવી હતી. લીઝ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈએ જણાવ્યું હતું કે આપણું એસોસિએશન વર્ષ દરમિયાન માત્ર વેપાર જ નહીં પરંતુ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે. હાલની અસહ્ય ગરમીને જોતા માનવ સેવાના ઉદ્દેશથી આ આયોજન કરાયું છે. સમગ્ર વિસ્તારમાં આ સેવા કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે. ગરમી સામે રક્ષણ આપતો આ કાર્યક્રમ સેવા, સદભાવના અને ભાઈચારાના સુંદર સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ શું પ્રોગ્રામ શું છે કાકા? પ્રોગ્રામ એ છે કે આજે શનિવાર છે, બહુ સારો દિવસ છે અને એની અંદર શનિદેવ જયંતિ છે. એના નિમિત્તે આ છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. આપનો પરિચય? મારો પરિચય વડોદરા કુરિયર એસોસિએશન પ્રમુખ. डाउनलोड करो और लेट करो डेली कमाओ डेली मुस्कुराओ. હા કુરિયર એસોસિએશનનો પ્રમુખ છે. હા ઉભો છે ને. આજે શનિ જયંતિ નિમિત્તે વડોદરામાં અલકાપુરી વિસ્તારની અંદર છાશ વિતરણનો પ્રોગ્રામ વડોદરા રેલવે લીઝ હોલ્ડર અને કુરિયર એસોસિએશન તરફથી રાખવામાં આવેલો છે. આટલી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે એ સંદર્ભથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. કેટલા વર્ષોથી કામ કરો છો? 3-4 વર્ષથી અમે પ્રોગ્રામ કરીએ છીએ. વડોદરાની કલેક્ટર કચેરીની બહાર રોડની મધ્યમાં જ મસમોટો ભૂવો પડતા વહીવટીતંત્રની પોલ ખુલ્લી પડી છે.
જે માર્ગ પરથી રોજબરોજ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની ગાડીઓ પસાર થાય છે તે કલેક્ટર કચેરીની બિલકુલ બહાર જ રોડ અચાનક બેસી ગયો હતો. આ વ્યસ્ત માર્ગ ઉપર વાહનોની સતત અવરજવર રહેતી હોય છે ત્યારે રોડની વચ્ચોવચ્ચ મોટો ખાડો પડી જતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે આ ઘટના સમયે કોઈ મોટો અકસ્માત ન સર્જાયો અને કોઈ મોટી જાનહાની નથી થઈ, પરંતુ જો રાત્રિના સમયે કે કોઈ સ્પીડમાં આવતું વાહન તેમાં ખાબક્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. તંત્રની લાપરવાહી વચ્ચે સ્થાનિક રાહદારીઓએ ભારે સતર્કતા દાખવી હતી. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે લોકોએ તાત્કાલિક ભુવાની આસપાસ વાંસના બાંબુ ગોઠવી દઈને પસાર થતા વાહન ચાલકોને ચેતવવાનું પ્રશંસનીય કામ કર્યું હતું. શહેરના મુખ્ય વહીવટી હાર્દસમા વિસ્તારમાં જ આવો ભૂવો પડતા કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી અને રોડ બનાવતી કોન્ટ્રાક્ટર એજન્સીઓની કામગીરી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પર્યાવરણ બચાવોના અનોખા સંદેશ સાથે વડોદરાના સાંસદ હેમાંગ જોશી ઇલેક્ટ્રિક કાર લઈને સંકલનની બેઠકમાં પહોંચ્યા હતા. વડોદરાના સાંસદ હેમાંગ જોશી વહીવટીતંત્રની મહત્વની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે એક અનોખી શૈલીમાં પહોંચ્યા હતા, જે સમગ્ર સભાખંડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સામાન્ય રીતે નેતાઓ મોટી ડીઝલ પેટ્રોલની ગાડીઓનો કાફલો લઈને ફરતા હોય છે, ત્યારે સાંસદ હેમાંગ જોશી પોતાના પત્નીની ઇલેક્ટ્રિક કાર લઈને સંકલનની બેઠકમાં પધાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા અને પર્યાવરણના જતન માટે કરવામાં આવેલી અપીલને માન આપીને સાંસદે આ સરાહનીય પહેલ કરી છે. તેઓએ આ માધ્યમથી લોકોને ગ્રીન અને ક્લીન એનર્જી અપનાવી ઇંધણ બચાવવાનો મજબૂત સંદેશ આપ્યો હતો કે પ્રધાનમંત્રીની પર્યાવરણ બચાવવાની અપીલને ધ્યાનમાં રાખીને આજે ઇલેક્ટ્રિક કાર લઈને આવ્યો છું. હવે હું એવી આદત જ પાડીશ કે સત્તાવાર કાર્યક્રમોમાં ઇલેક્ટ્રિક કાર લઈને જ આવું. આ સાથે જ મારો એવો પણ આગ્રહ છે કે જ્યારે કોઈ પણ અધિકારી કે નેતાઓએ એક જ સ્થળે જવાનું હોય ત્યારે અલગ અલગ વાહનો દોડાવવાને બદલે કાર પુલિંગ કરીને એક જ ગાડીમાં જવું જોઈએ, જેથી ફ્યુઅલની બચત થાય. સાંસદની આ પહેલની વહીવટીતંત્ર અને રાજકીય આલમમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના સમયમાં એક જનપ્રતિનિધિ તરીકે તેમણે પોતે ઉદાહરણ પૂરું પાડીને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. યુવા મોરચાના પ્રમુખ પણ છે અને અહીંયા પહોંચ્યા પણ છે. સીધી જ વાત આપણે હેમાંગભાઈ સાથે કહીશું. હેમાંગભાઈ, તમે પણ હવે ઇલેક્ટ્રિક એવી કારમાં શરૂ કરી છે અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ જ્યારે આ વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશવાસીઓને જે આહ્વાન કર્યું છે અને આ આહ્વાનની અંદર તમામ દેશવાસીઓને જે અમુક અપીલો કરી છે એની અંદર એક મહત્વપૂર્ણ અપીલ એ ઈંધણ બચાવવાની પણ અપીલ છે. અને આ અપીલના અંતર્ગત જે એનર્જી સસ્ટેનેબલ જે ઓપ્શન્સ છે એને આપણે કઈ રીતે એક્સપ્લોર કરી શકાય એ માટેના આજે એક જે પહેલ છે એ મારા દ્વારા કરવામાં આવી છે. આજે જ્યારે મારા ધર્મપત્ની પાસે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય અને તેઓને આજે એમના નોકરી અર્થે ના જવાનું હોય, આજે હું એમનું ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યો છું. અને જ્યારે પણ અમારા ઘરે આ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ હશે અને મારો પ્રવાસ થવાનો હશે ત્યારે આ જ ઇલેક્ટ્રિક વ્હીકલથી પ્રવાસ કરવાનું હું પ્રયોગ કરીશ. અને એ પ્રયત્નથી માનનીય વડાપ્રધાનશ્રીની અપીલમાં હું મારું પણ ખિસકોલી સમૂહ શું યોગદાન આપી શકું એ માટેનો પ્રયાસ કરીશ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ અપીલને ધ્યાનમાં રાખી અને ગઈકાલે કેબિનેટની બેઠકની અંદર અમુક સૂચનો કર્યા છે. જે વિભાગોની અંદર વર્ક ફ્રોમ હોમ શક્ય બનશે ત્યાં જરૂર પડીએ એના માટે વિચારણા કરવામાં આવશે. આજે ભગવાન શ્રી શનિદેવના જન્મ ઉત્સવને લઈને નવગ્રહ મંદિરે વિવિધ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ન્યાયના દેવતા ગણાતા ભગવાન શ્રી શનિદેવના જન્મ ઉત્સવ નિમિત્તે શહેરના મીરા 4 રસ્તા સોસાયટી પાસે જલારામનગર નાથીબા સોસાયટી નજીક સ્થિત સુપ્રસિદ્ધ શ્રી શનિદેવ મહારાજ નવગ્રહ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. શનિ ભગવાનના જન્મ ઉત્સવને આવકારવા માટે સમગ્ર મંદિર પરિસરમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરને રંગબેરંગી આકર્ષક ફૂલો અને ઝળહળતી લાઇટિંગથી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો, જેને કારણે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું. પહેલી સવારથી શરૂ થયેલી ભક્તોની કતારો મોડી સાંજ સુધી જોવા મળી હતી. આ મહોત્સવ દરમિયાન તમામ ભક્તોએ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શનિદેવ ભગવાનને તેલ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી.
શ્રદ્ધાળુઓએ ભગવાનને અડદ અને પ્રસાદ ચડાવી પોતાના પરિવારની સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વિશેષ મહાઆરતી તેમજ ભજન કીર્તનનું સુંદર આયોજન થયું હતું. ભગવાનના ભજનોથી આખો પરિસર ગુંજી ઉઠ્યો હતો અને આ દિવ્ય સત્સંગમાં મોટી સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ જોડાઈને ધન્યતા અનુભવી હતી. આ જલારામ નગર નાથીબા સોસાયટી પાસે શનિ મહારાજ નોકરોનું મંદિર આવ્યું છે. આજે શનિ જયંતિ છે. સવારે 9:30 થી 12:30 હવન રાખ્યું તો 12:30 આરતી રાખી હતી ને સવારે બધી આરતી ભાવિ ભક્તો તેલ ચડાવવા માટે બધા ભાવિ ભક્તો આવતા હતા. સવારની ભીડ મંદિર ફૂલોથી શણગારવામાં આવે છે. લાઇટો ફૂલોથી મંદિર શણગાર્યું છે ને બુંદીનો પ્રસાદ રાખવામાં આવે છે. મંદિર સાંજે શું આજે મંદિરમાં સાંજે 7 વાગે આરતી છે. બુંદીનો મહાન પ્રસાદી રાખી છે. બુંદીનો પ્રસાદ. આજવા રોડ સરદાર એસ્ટેટની કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખો કોપરની ચોરી કરીને પલાયન થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સરદાર એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી કિંમતી મટીરીયલની ચોરી કરી ફરાર થઈ જતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજવા રોડ સરદાર એસ્ટેટના રોડ નંબર 5 પર આવેલા બ્લોક નંબર 7માં ઓમસાઈ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. ગઈકાલે રાત્રે જ્યારે કંપની બંધ હતી ત્યારે અંધારાનો લાભ લઈને અજાણ્યા તસ્કરો કંપનીમાં ત્રાટક્યા હતા. આ ચોર ટોળકી કંપનીના પરિસરમાંથી કિંમતી કોપર તાંબુનો મોટો જથ્થો ચોરી કરીને ગણતરીની મિનિટોમાં જ રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ સવારે કંપનીના માલિકને થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. કંપનીના માલિક દ્વારા તાત્કાલિક આ અંગે સ્થાનિક બાપોદ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને જોઈને બાપોદ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. કંપનીના માલિક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમગ્ર ચોરીની ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલમાં બાપોદ પોલીસે સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લીધા છે અને તેના આધારે ચોર ટોળકીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પણ નાકાબંધી કરીને કાયદેસરની આગામી કાર્યવાહી હાથ ધરી છે. શું ઘટના બની છે અહીંયા? મારી ફેક્ટરી છે આ ઓમસાઈ ઇન્ડસ્ટ્રી રોડ નંબર 5 પ્લોટ નંબર 7 પર સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાલે રાતે એમાં ચોરીનો બનાવ બન્યો છે. કોપરની પાઇપો, કોપરની કેપેલરી, કોપરના ટુકડા, કોપરની દરેક આઇટમો મિસિંગ છે. એક પણ વસ્તુ અત્યારે કોપરની મારે ફેક્ટરીમાં અવેલેબલ નથી. બધી જ વસ્તુ ગાયબ છે અને સીસીટીવી અમારા કેમેરાનું ડીવીઆર પણ કાઢી ગયા છે. સામેની કંપનીઓના કેમેરાના ફૂટેજના આધારે 4 થી 4:45ની વચ્ચે સવારે આ ઘટના બની છે. સંદિગ્ધ આરોપી દેખાય છે, લઈ જતા દેખાય છે, કૂદીને અંદર આવતા ઉતરતા દેખાય છે અને મેં આ બધી જ જાણ બાપોદ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અને સ્ટાફ મેમ્બરોને સીસીટીવી ફૂટેજ પણ આપેલા છે
અને જાણ કરેલી છે, અરજી કરી છે. અત્યારે હવે ફાઇનલ FIR કરવાનો પ્રોસેસ ચાલી રહ્યો છે. જે ચોર જે આવ્યો તો ક્યાંથી ઉપરથી એ ચડીને ઉપરથી આવેલો દેખાય છે કેમેરામાં, સ્પષ્ટ નથી દેખાતું. હવે બીજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ડિસ્ટ્રિક્ટના સ્ટાફ દ્વારા આજુબાજુની કંપનીઓમાંથી ફૂટેજ લેવાનું. આપનો પરિચય? મારું નામ નિમિષ કવાજે, હું ઓનર છું ઓમસા ઇન્ડસ્ટ્રીનો. રાવપુરાના ધારાસભ્ય અને મુખ્ય દંડક એવા બાળુભાઈ શુક્લાના હસ્તે વોર્ડ નંબર 7ના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શહેરના વોર્ડ નંબર 7માં સ્થાનિક રજૂઆતો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જનભાગીદારી હેઠળ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લાના વરદ હસ્તે આજરોજ સવારે 9:30 તમામ કામોનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 7માં અંદાજિત કુલ 59,05,600ના ખર્ચે ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનો નાખવાના પ્રજાલક્ષી કાર્યો હાથ ધરાશે, જેનાથી વિસ્તારના હજારો નાગરિકોને પ્રાથમિક સુવિધાઓનો સીધો લાભ મળશે. જેમાં હરિકૃપા સોસાયટીમાં 2,47,800ના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે, તો ધનલક્ષ્મી સોસાયટી વિભાગ 1માં 25,91,300ના મોટા અંદાજિત ખર્ચે ડ્રેનેજ લાઇનનું નેટવર્ક ઉભું કરાશે. સર્વાનંદ સોસાયટીમાં 18,88,500ના ખર્ચે ડ્રેનેજ લાઇનની સુવિધા ઉપલબ્ધ કરાશે. જ્યારે ચંદ્રાવલી સોસાયટીમાં 11,75,000ના ખર્ચે સ્થાનિકો માટે નવી પીવાના પાણીની લાઇન નાખવાનું આયોજન છે. મુખ્ય દંડક બાળુભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે સરકાર પ્રજાની સુખાકારી માટે કટિબદ્ધ છે. જનભાગીદારીના આ કાર્યો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે અમારી પ્રાથમિકતા રહેશે, જેથી સ્થાનિક રહીશોને વર્ષો જૂની સમસ્યાઓમાંથી કાયમી મુક્તિ મળે. આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 7માં આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે 4 અલગ અલગ સોસાયટીઓમાં 60 લાખથી પણ વધારે લાગતના ડ્રેનેજ લાઇન નાખવાનું કામનું શુભમુહૂર્ત થયેલો છે. આજનો દિવસ એ શનિશ્વર જયંતિનો દિવસ છે. ન્યાયના દેવતા એવા શનિદેવનો આજનો દિવસ છે. ત્યારે આજના દિવસે ભગવાન શનિદેવ આપણા બધાના પર કલ્યાણ અને કૃપાની અનુદૃષ્ટિ વરસાવે એ જ પ્રાર્થના અને આપના માધ્યમથી તમામ નગરજનોને અને સાથે સાથે રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓનું કામ જો રહી જતું હોય તો તે તમામ કામો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા સંગઠનના મિત્રોને જણાવશો તો બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. આજ રોજ જ્યારે અલગ અલગ સોસાયટીઓના જે કામો લીધેલા છે તેમાં ધનલક્ષ્મી સોસાયટીમાં 25,91,300 રૂપિયાનું, સર્વાનંદ સોસાયટીમાં 18,89,500નું, હરિકૃપા સોસાયટીમાં 2,47,800નું અને ચંદ્રાવલી સોસાયટીમાં 11,75,000નું, એટલે કુલ મળીને 60 લાખ જેટલા લાગતથી અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત આજે થયેલ છે. થેન્ક યુ. ન્યાયના દેવતા એવા ભગવાન શનિદેવની જન્મ જયંતિને લઈને અકોટા દાંડિયા બજાર રોડ ઉપર આવેલ શનિદેવના મંદિરે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ન્યાય અને કર્મના દેવતા ગણાતા ભગવાન શનિદેવની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓએ તેલ, અડદ અને પુષ્પો અર્પણ કરી શનિદેવના આશીર્વાદ મેળવ્યા હતા. આ વિશેષ અવસરે વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા સુપ્રસિદ્ધ શનિ મંદિર ખાતે ભક્તો માટે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શનિ જયંતિ નિમિત્તે મંદિરે ભગવાનનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો અને સાંજના સમયે દિવ્ય મહાઆરતીનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. મંદિર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શનિ જયંતિના ઉત્સવને ભવ્ય બનાવવા માટે મંદિરે વિશાળ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના વ્યવસ્થાપકો અને પૂજારીઓ દ્વારા વડોદરાના તમામ ભાવિક ભક્તોને આ મહાપ્રસાદીનો લાભ લેવા અને દર્શન કરી ધન્યતા અનુભવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શનિ જયંતિને પગલે સમગ્ર વિસ્તારમાં જય શનિદેવના નારા સાથે ભક્તિભર્યો માહોલ સર્જાયો છે.
નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શૈલેશ્વર નયનાદિવસાય શનિ ભગવાન શ્રી દાંડિયા બજાર 4 રસ્તા ખાતે શનિ મંદિર આવેલું છે. ત્યાં શનિ ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે. સાથે સાથે બપોરે 12 વાગે જે જન્મ આરતી રાખવામાં આવી છે. એમાં 75,000નો ડાયમંડનું છત્ર ચડાવવામાં આવશે. સાથે સાથે પૂજાએ રાખવામાં આવી છે અને આવતીકાલે સાંજે 7 વાગે 7 કલાકે દરેક ભાવિક ભક્તોની વિનંતી છે ભંડારાનો લાભ લે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.